હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર નંબર 9 છે. નવા એનસીઆરટીના કોર્સ પ્રમાણે જે રિડ્યુસ કોર્સ છે તે મુજબ ચેપ્ટરનું નામ છે માપન. માપવાનું છે ક્ષેત્રફળ અને પરિમિતિઓ આપણે આ ચેપ્ટરની અંદર શોધવાની છે. તો એ ચેપ્ટરનું આજે આપણે મહત્ત્વના સૂત્રો અને થિયરી જોશું. આ ચેપ્ટર આખું થિયરી બેઝ છે, એટલે કે તમને જો થિયરી અને સૂત્રો આવડે તો જ તમને દાખલાઓ આવડે. એટલે આ ચેપ્ટર શીખતા પહેલાં આપણે સૂત્રો વ્યવસ્થિત રીતના સમજતા પાકા કરવાના છે. તો એ જ વસ્તુ આપણે આ વિડીયોમાં કરશું. ચાલુ કરતાં પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો અને આ વિડીયોને તમારા મિત્રો પરિવાર દોસ્તો સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ. પરંતુ એક વસ્તુ એની પહેલાં કહેવાની કે તમે આગલા ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 8માં ખૂબ પ્રેમ અને ખૂબ સપોર્ટ આપ્યો છે. તમારી કોમેન્ટ જોઈને ખૂબ મજા આવી. બરાબર, તમે સરસ રીતની કોમેન્ટ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ભણ્યા શીખ્યા, મને એનો ખૂબ આનંદ છે. આ ચેપ્ટર પણ તમને આખું એવી જ રીતના સમજાઈ જશે. બરાબર, તેની આપણી ગેરંટી છે. જોઈએ થિયરી. સૌથી પહેલાં ક્ષેત્રફળ. કોઈ વસ્તુનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો એ ક્ષેત્રફળ કહેવાય કોને? તો કે ક્ષેત્રફળને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એરિયા. એરિયા ફાઇન્ડ કરવાનો છે, એટલે કે એરિયા શોધવાનો છે. તો કે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. તમારી પાસે ક્યુબ છે, ઓલો રમવાનો અલગ અલગ કલરનો, બરાબર, આમ ફેરવીને સરખા કલર કરવાના હોય તે ક્યુબ. તો એ ક્યુબનું ક્ષેત્રફળનો અર્થ શું થાય? તો કે એ ક્યુબ જ્યાં પડ્યું છે તો એને કેટલી જગ્યા રોકેલી છે. તમારા પલંગ ઉપર હોય તો પલંગ ઉપર તેમને કેટલી જગ્યા રોકેલી છે તેને કહેવામાં આવે ક્ષેત્રફળ. બરાબર, આ પેન છે તો આ પેને કુલ આખા ઓરડામાં એટલે કે આખા રૂમમાં કેટલી જગ્યા રોકેલી છે તેને કહેવામાં આવે આ પેન એટલે કે આ માર્કરનું ક્ષેત્રફળ. તમારું ક્ષેત્રફળ એટલે તમે આખા ઓરડામાં કેટલી જગ્યા રોકેલી છે તે તમારું ક્ષેત્રફળ. બરાબર, તો જો દાખલા તરીકે આ ચોરસ છે તો આ ચોરસે કેટલી જગ્યા રોકેલી છે તેને કહેવામાં આવે તેમનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ પછી અગત્યની વસ્તુ આવે પરિમિતિ. પરિમિતિને ઇંગ્લિશમાં કહેવાય પેરીમીટર્સ. પેરીમીટર્સ એટલે શું થાય? તો કે એની બોર્ડર. દાખલા તરીકે આ પેનની પરિમિતિ એટલે આ પેનની આજુબાજુની બોર્ડર છે તે કેટલી જગ્યા રોકેલી છે એ નહીં. જોજો, આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે. એક વસ્તુ આપણે એક ઉદાહરણ જોઈએ કે આ તમારો બગીચો છે. શું છે? સરસ રીતની કેરીની બાગ છે, તમારી પોતાની જ છે. બરાબર, તો આનું ક્ષેત્રફળ શું? તો કે આ આખી જગ્યા તમે ગણો તો આને કહેવાય ક્ષેત્રફળ. એ તમારા બાગની પરિમિતિ કઈ? તો કે આ ખાલી તમારા સેઢા એટલે કે આજુબાજુની આ બોર્ડરનું જ માપ ગણો, આને કહેવાય પરિમિતિ. તો જો અહીંયા પરિમિતિમાં આપણે ખાલી બોર્ડર જ દોરેલી છે, આ છે પરિમિતિ. તમારી પરિમિતિ તો તમારી આજુબાજુ આવે એક બોર્ડર દોરવામાં આવે તો એ બોર્ડરનું માપ, એને કહેવાય પરિમિતિ. બરાબર, બુક છે તો બુકની પરિમિતિ. અહીંયા મારી પાસે 10મા ધોરણની પાઠ્યપુસ્તક છે. ચાલો પાઠ્યપુસ્તકની પરિમિતિ તો માત્ર ને માત્ર આ બોર્ડરને માપી, સ્કેલથી માપી અને સરવાળો કરી દેવાનો. દાખલા તરીકે આ 10 સેન્ટીમીટર છે તો 10, આ 5 છે તો 5, આ 10 છે તો 10 અને આ ઊભી 5 છે તો 5. ક્ષેત્રફળ એટલે તો કે આ આખી બુકે કેટલી જગ્યા રોકેલી છે, એમાં ખાલી બોર્ડર નહીં, આ વચ્ચેનો જે આ ભાગ છે એ પણ આવે. બરાબર, તો એ વચ્ચેનો ભાગ પણ કાઉન્ટ કરવામાં આવે તો એમને ક્ષેત્રફળ કહેવાય. અને ક્ષેત્રફળ શોધવાના પણ સૂત્ર હોય, પરિમિતિ શોધવાના પણ સૂત્ર હોય. હવે પરિમિતિને બીજા એક ભાષામાં પરિઘ પણ કહેવામાં આવે છે. તો આ પરિઘ શબ્દ ક્યારે યુઝ કરશું? તો કે જ્યારે ચોરસ, લંબચોરસ વગેરે વસ્તુ હશે ત્યારે આપણે પરિમિતિનો યુઝ કરશું. જ્યારે વર્તુળ અથવા તો નળાકાર કે એવી વસ્તુ હશે ત્યારે આપણે પરિઘ શબ્દનો યુઝ કરતા હોઈએ છીએ. પરિઘ એટલે થઈ પરિમિતિ જ. બરાબર, ઓકે. હવે જોઈએ આપણે સૂત્ર, અલગ અલગ સૂત્ર જોશું. સૂત્ર તમારે પાકા કરી લેવાના છે. બરાબર, સૌથી પહેલું છે ચોરસ. ચોરસને ઇંગ્લિશમાં કહેવામાં આવે સ્ક્વેર. ચોરસ કોને કહેવાય? તો કે જેની લંબાઈ અને પહોળાઈ બંને સમાન હોય તેને. બરાબર, એટલે કે આ છે ચોરસ, આ અને આ ચારે ચાર બાજુ સરખી છે
તેને ચોરસ કહેવાય અને આમાં ચારે ચાર બાજુને લંબાઈ જ કહેવાય, બરાબર. તો ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા લંબાઈ. કોઈ પણ ચોરસ હોય તેનું ક્ષેત્રફળ શું થાય? જો આ આડી બાજુ ગુણ્યા ઊભી બાજુ, તો આ બંને બાજુ સરખી જ છે. આને હું લંબાઈ કહી દઉં, આને લંબાઈ કહી દઉં, એટલે આપણે સૂત્ર બનાવ્યું લંબાઈ ગુણ્યા લંબાઈ. આ શું થયું? તો કે એના ક્ષેત્રફળનું સૂત્ર. પરિમિતિ એટલે શું થઈ? આ લંબાઈ વધતા આ લંબાઈ વધતા આ લંબાઈ વધતા આ લંબાઈ. આપણે બોર્ડર જ ખાલી જોવાની છે ને, તો જોવો જોઈએ લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ વધતા લંબાઈ. આ કઈ કઈ લખી? તો કે જો એક આ વધતા આ બાજુની વધતા આ બાજુની. હવે આને હું જોડી દઉં તો કેટલી વાર એલ છે? 1 2 3 4. તો આમે લખી શકું ને કે 4 ગુણ્યા લંબાઈ. તો કે હા. તો બસ શોર્ટકટ સૂત્ર એવું જોઈએ. પરિમિતિનું સૂત્ર શું થશે? 4 ગુણ્યા લંબાઈ, બરોબર. તો ક્ષેત્રફળનું સૂત્ર ઊભું ગુણ્યા આડું. પરિમિતિનું ક્ષેત્રફળ તો કે આ ચારે ચાર બાજુનો સરવાળો અથવા તો 4 ગુણ્યા કોઈ પણ એક બાજુ લઈ લ્યો તે. આ થઈ પરિમિતિ. અને ક્ષેત્રફળ ચોરસની વાત છે. ચોરસ કોને કહેવાય? ચારે ચાર બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય. આગળ જોઈએ સૂત્ર. હવે આવે છે લંબચોરસ. લંબચોરસને ઇંગ્લિશમાં કહેવાય રેક્ટેંગલ્સ. રેક્ટેંગલ્સનું સૂત્ર જોવું હોય, લંબચોરસનું જોવું હોય તો ક્ષેત્રફળ ઊભું ગુણ્યા આડું, બરોબર. આમાં એક લંબાઈ હોય તો એક પહોળાઈ હોય, કારણ કે ચારે ચાર બાજુના માપ સમાન નથી હોતા. આ બાજુને આ બાજુનું માપ સમાન હોય છે, આ બાજુને આ બાજુનું માપ સમાન હોય, એટલે કે સામેની બાજુઓના માપ સમાન હોય, બરોબર. પરંતુ ચારે ચાર બાજુના માપ સમાન હોય નહીં. તો આને હું લંબાઈ કહી દઉં અને આને હું પહોળાઈ કહી દઉં. લંબાઈને લેન્થનો એલ લખવામાં આવે અને પહોળાઈને ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય અને બ્રેથનો બી લખવામાં આવે. યાદ રાખજો હો. લંબાઈનો પહોળાઈનો શું કામ બી લખ્યો? તો કે ઇંગ્લિશમાં બ્રેથ કહેવાય અને બ્રેથ ઉપરથી બી લખવામાં આવે, અને લંબાઈને ઇંગ્લિશમાં લેન્થ કહેવાય અને લેન્થ ઉપરથી એલ લખવામાં આવે. તો જો આ લંબાઈ અને આ પહોળાઈ, તો આપણને ખબર છે ક્ષેત્રફળનું સૂત્ર આડું ગુણ્યા ઊભું. આ આડું ગુણ્યા આ ઊભું એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. અહીંયા જોવો જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ થઈ ગયું ક્ષેત્રફળનું સૂત્ર. પરિમિતિ એટલે શું? ચારે ચાર બાજુનો સરવાળો, બોર્ડરનો સરવાળો. તો બોર્ડર કઈ કઈ છે? તો કે આ બંનેને હું લંબાઈ કહી દઉં, આ બંને ઊભી બાજુ છે સરખી બાજુ અને પહોળાઈ કહી દઉં. તો જોવો જોઈએ એનો સરવાળો કરવો હોય તો 2 વખત લંબાઈ ને 2 વખત પહોળાઈ. તો જોજો આવી રીતના હું લખી શકું કે 2 વખત લંબાઈ અને 2 વખત પહોળાઈ. આ ચારે ચારનો સરવાળો થાય કે નહીં? તો કે હા. કેટલી વખત લંબાઈ છે? 2. એટલે આને હું 2L કહી શકું. તો કે હા, L વત્તા L 2L વધતા B વત્તા B 2B કહી શકાય. હા, એટલે કે 2 વખત લંબાઈ 2 વખત પહોળાઈ, એ જ વસ્તુ થાય. તો કે હા. બેયમાં બગડો સરખો છે? તો કે હા. તો 2 ને સામાન્ય કાઢી દઉં. 2 કૌંસમાં L એટલે લંબાઈ વધતા B એટલે પહોળાઈ. તો આ થઈ ગયું સૂત્ર. પરિમિતિ એટલે 2 ગુણ્યા લંબાઈ વધતા પહોળાઈ. પહેલા લંબાઈ વધતા પહોળાઈ, આ બંનેનો લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરવાનો અને એને 2 સાથે ગુણવાનો. આપણા વિડીયોમાં અને બીજાના વિડીયોમાં ડિફરન્સ શું છે? મેં મોટા ભાગના વિડીયો જોયા યુટ્યુબમાં, જેટલા મને મળ્યા એટલા જોયા, બરોબર. ગુજરાતી મીડિયમની વાત કરું તો લગભગ કોઈ થિયરી નથી કરાવતું. દાખલાની સાથે સાથે તમને સૂત્ર કહી દે, પરંતુ આપણે થિયરી કરાવી અને થિયરી કરાવીએ છીએ તો એમાં સૂત્ર કેવી રીતના બને છે તે પણ સાથે સાથે શીખવાડવામાં આવે છે. સૌથી બેસ્ટ એજ્યુકેશન તમને આપવાનું છે. તો આ થઈ ગયું આપણું લંબચોરસ. જો સૂત્ર કેવી રીતના બને એ આવડી જાય ને તો પાકા કરવા અઘરા ન લાગે, સહેલાઈથી પાકા થઈ જાય. હવે તમને ચોરસના ક્ષેત્રફળ કોઈક પૂછે એટલે ખબર જ હોય, આડું ગુણ્યા ઊભું. એમાં આડું ઊભું બે સરખું જ હોય, બેને એલ જ કહી એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, બરોબર. તો એ શું થઈ ગયું? ચોરસનું ક્ષેત્રફળ. ચોરસની પરિમિતિ કહેતો ચારે ચાર લંબાઈનો સરવાળો 4 ગુણ્યા એલ અથવા તો 4 ગુણ્યા લંબાઈ, એમને ખ્યાલ આવી જાય. લંબચોરસ છે તો આપણે ક્ષેત્રફળમાં આડું ગુણ્યા ઊભું, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પરિમિતિ હોય તો 2 કૌંસમાં લંબાઈ વધતા પહોળાઈ, બરોબર. સહેલું છે. આગળ જોઈએ ત્રિકોણ. ત્રિકોણને ઇંગ્લિશમાં ટ્રાયેંગલ કહેવાય, જેને 4 બાજુ ને 4 ખૂણા હોય એને ત્રિકોણ કહેવાય. સર તમને એટલું સામાન્ય આવડે છે? ઓકે, મને ખ્યાલ છે તમને આવડે છે, પણ થોડુંક રિવિઝન થઈ જાય ને. જોઈએ હવે ક્ષેત્રફળના સૂત્ર જોજો. ક્ષેત્રફળનું સૂત્ર એવું થાય કે પાયો
અને પાયા પરનો વેધ એ બંનેનો ગુણાકાર, પરંતુ થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ, આવું થાય. જોજો, 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, એટલે કે આ પાયા પરનો વેધ. હવે તમે કહેશો સર વેધ એટલે શું? તો કે દાખલા તરીકે કોઈ પણ ત્રિકોણ હોય તો પાયું એટલે શું, પહેલાં એ સમજીએ. તો કે આ જે નીચેની બાજુ હોય તેને પાયો કહેવાય. શું કહેવાય? પાયો. આપણે ખાટલામાં પાયો ક્યાં હોય? નીચેની બાજુ હોય તેને શું કહેવાય? પાયો. વેધ કોને કહેવાય? તો કે આ જે ત્રિકોણ છે એમાં એક સરસ રીતનો આમ 90 અંશના ખૂણા સાથે વચ્ચોવચ્ચ એક લીટી દોરવામાં આવે, પરંતુ એનો આ જે પાયો છે એની સાથે ખૂણો બને 90 અંશનો. કેટલા અંશનો? 90 અંશનો. તો એ જે લીટી છે એને કહેવામાં આવે વેધ. તો આ પાયા પરનો વેધ, બરોબર. એટલે શું છે આનું સૂત્ર? 1/2 ગુણ્યા આ જે છે તેને કહેવાય પાયો, એટલે એ પાયો ગુણ્યા આ જે ઊભી લીટીનું માપ છે તે ઊભી લીટી, એને કહેવાય વેધ. તો આ થઈ ગયું ક્ષેત્રફળનું સૂત્ર. ત્રિકોણ છે, પરિમિતિ એટલે શું? બોર્ડર. આપણે પરિમિતિ કહીએ તો સહેલું, ત્રણેય બાજુના માપનો સરવાળો. જેમ કે આનું માપ 10 હોય, આનું માપ 8 હોય અને આનું માપ 12 હોય, તો ત્રણ માપનો સરવાળો કરી દો. 10 + 12 + 8, બરોબર. 12 + 8 20 ને 10 30. તો આ થઈ ગયું આમની પરિમિતિ, બરોબર. તો ત્રણ માપનો કરી દેવાનો સરવાળો, એ શું થઈ ગયું? પરિમિતિ. છે ને સહેલું? એકવાર તમારે કોમેન્ટ કરીને જણાવી દેવાની છે કે તમને સમજાય છે કે નથી સમજાતું. અને વિડીયોને લાઈક તમામે કરવાનો છે, તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરવાનો છે. એક વસ્તુ મિત્રો ખાસ અગત્યની તમને કહીશ કે જો તમે તમારા ધોરણનો કોર્સ ખરીદેલો ન હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનની અંદર કોર્સ ખરીદો, જેમાં એકદમ બેસ્ટ રીતનું પ્રોપર મેથ્સ તમને શીખવાડવામાં આવે છે. કોઈ પણ તમારે કોર્સ વિશે ડાઉટ હોય તો નીચે તમને ફોન નંબર દેખાતા હશે, તેમાં ફોન નથી કરવાનો, કોલ સર્વિસ બંધ છે. તેમાં તમારે વોટ્સઅપ મેસેજ કરવાનો છે. તમે વોટ્સઅપ મેસેજ કરશો, ગમે તે ટાઈમે મેસેજ કરી શકો, રાતે 12 વાગે, 1 વાગે, 2 વાગે, બરોબર. દિવસના ગમે ત્યારે તમે મેસેજ કરી શકો, પરંતુ તે તમારા મેસેજનો રિપ્લાય સવારે 9 વાગ્યાથી લઈને સાંજના 7 વાગ્યા સુધીમાં એમનો રિપ્લાય આવશે, બરોબર. આપણે સામે વોટ્સઅપમાં તમારી સાથે વાત કરવાવાળા વ્યક્તિ આટલા ટાઈમમાં અવેલેબલ હોય છે, એટલે ત્યારની વચ્ચે તમને રિપ્લાય મળી જશે. મેસેજનો રિપ્લાય તરત આવશે. કદાચ મારા હાથમાં રાતે હું સૂતો હોય, સૂતા પહેલાં થોડોક મોબાઈલ જોતો હોય, હું મેસેજ જોઈ લઉં રાતે, બરોબર. તો રાતે કંઈક રિપ્લાય દઈ દેતો હોય, બરોબર. બાકી સ્ટાફ કરતું હોય બધું, એટલે તમારે ચોક્કસથી વોટ્સઅપમાં ઇન્ક્વાયરી કરવાની રહેશે. ચાલો, વર્તુળને ઇંગ્લિશમાં કહેવાય સર્કલ, બરોબર. તો વર્તુળ એટલે સર્કલ. વર્તુળનું ક્ષેત્રફળ થાય πr². આ નિશાની તમને ન ખબર હોય તો તેમને પાઈ કહેવામાં આવે છે. ખબર જ હશે, પાઈ કહેવામાં આવે છે. પાઈના 2 માપ હોય. પાઈનો અર્થ શું થાય? તો કે પાઈ એટલે 2 આંકડા યાદ રાખવાના. એક રાખવાનું 22/7. પાઈ એટલે થાય 22/7. અને બીજું રાખવાનું 3.14. ક્યાં 22/7 લખવું, ક્યાં 3.14 લખવું, એ આપણે દાખલામાં જોશું, બરોબર. તો ક્ષેત્રફળ એટલે πr². ડન. ઓકે. પરિમિતિ એટલે જો વર્તુળની પરિમિતિને પરિઘ કહેવામાં આવે છે. મેં તમને પહેલાંય કીધું, વર્તુળની પરિમિતિને પરિઘ એવું કહેવામાં આવે છે. તો એના પરિઘનું સૂત્ર થાય 2πr. તો આમાં જોજો, બંનેમાં r આવ્યું. અહીંયા એક r છે, અહીંયા r છે. r એટલે વર્તુળની ત્રિજ્યા થઈ. વર્તુળમાં ત્રિજ્યા ક્યાં હોય? તો કે આ વર્તુળ છે, વર્તુળનું કોઈ એક વચ્ચોવચ્ચ કેન્દ્ર હશે. કેન્દ્રથી લઈ અને આ બોર્ડર સુધીનું માપ છે એને કહેવાય વર્તુળની ત્રિજ્યા, બરોબર. r. તો જો આ ત્રિજ્યા થઈ ગઈ. હવે અહીંયા કદાચ મને મન થાય કે મારે આમ લીટો દોરવો છે, તો એનું માપે એ જ હોય, એ ત્રિજ્યા જ થઈ. અહીંયા આમ લીટો દોરો તો એ ત્રિજ્યા જ થઈ, અહીંયા આ લીટો દોરો તો એ ત્રિજ્યા જ થઈ. અને આ બધા લીટાના માપ સરખા જ આવે હો, તો જ વર્તુળ થાય. જો આ માર્કરનું માપ જેટલા સાઇઝનું વર્તુળ હોય તો જો આ માર્કરની સાઇઝ એવડી જ રહેવાની છે. આમ ફેરવો તો બધી જ બાજુ આટલું જ માપ હોય, બરોબર. એટલે તમામ લીટા, તમામ ત્રિજ્યાના માપ સરખા જ હોય. તો એને કહેવામાં આવે છે ત્રિજ્યા.
આ છે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ. બોલાય જાજા ભાગે પરિઘ, પરંતુ અહીંયા પરિમિતિ પણ મેં સાથે લખી દીધું છે. હવે આવે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? તો કે એને ઇંગ્લિશમાં પહેલાં તો કહેવાય પેરેલેલોગ્રામ. બરોબર, આ છે તેમનું ઇંગ્લિશ. કોને કહેવાય? તો કે બે બાજુ સમાંતર નહીં, ચારે ચાર બાજુ ઓમ સમાંતર. ઓમ સમાંતર એટલે સામ સામેની બંને બાજુ સમાંતર હોય. જેમ કે આ બાજુની સમાંતર આ બાજુ છે ને આ બાજુની સમાંતર બાજુ આ છે, તો આને કેવું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. આ બાજુને હું આમ ગમે એટલું આમ વધારું, આ બાજુને આમ ગમે એટલું વધારું, તો બંને ક્યારેય એકબીજાને છેદશે નહીં. એવી જ રીતના આને આમ ગમે એટલું વધારું, આને આમ ગમે એટલું વધારું, તો એ બંને એકબીજાને ક્યારેય નહીં છેદે. આમ સીધે સીધી લાઈનનું હાઈલી ચાશે. તો સામ સામેની બાજુ સમાંતર હોય તેને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. જોવો જોઈએ, જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ આપ્યું હોય ત્યારે તેમના ક્ષેત્રફળનું સૂત્ર થાય પાયો ગુણ્યા પાયા પરનો વેધ. આમાં પણ આપણે ત્રિકોણમાં જોયું હતું એવું હતું, પરંતુ ત્રિકોણમાં 1/2 લખેલું હતું આગળ, આમાં 1/2 ગુણેલું નથી. પાયું એટલે શું થાય? પાયું એટલે આપણને ખબર છે, નીચેની જે બાજુ હોય તેને શું કહેવામાં આવે? પાયો કહેવામાં આવે. પાયા પરનો વેધ એટલે અહીંયા ઉપરના ખૂણા સાથે નીચેની બાજુ સાથે એક લીટો દોરવામાં આવે, પરંતુ એ લીટો એવો હોય કે નીચેની બાજુ સાથે 90 અંશે છેદતો હોય. એટલે કે અહીંયા ખૂણો 90 થતો હોય તો આ જે લીટો છે તેમને વેધ કહેવામાં આવે છે. આનું ક્ષેત્રફળ શોધવું હોય તો સાવ સહેલું, આ ગુણ્યા આ લીટો. બરોબર, આ થઈ ગયું આમનું ક્ષેત્રફળ. હવે જોજો, એક તમને નવો કોન્સેપ્ટ કહો, સમજો, બહુ મજા આવશે તમને. આ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો કે હા છે. હા, અમને તો એવું લાગે જ છે કે ભાઈ છે. ચાલો, ઓકે, થોડું ઘણું ન હોય તો એકાવી લેજો. આનું સૂત્ર શું થયું ક્ષેત્રફળ શોધવાનું? પાયો ગુણ્યા વેધ. પાયો ગુણ્યા વેધ થયો કે નહીં? પાયો વેધ તમને ખબર પડી ગયા, નીચેનો પાયો કહેવાય, અને વેધ એટલે ઉપરના ખૂણાથી આમ ઊભો લીટો કરો અને અહીંયા 90 અંશ થતું હોય તો એને વેધ કહેવાય. એ લીટો એટલે વેધ. ત્રિકોણમાં શું હતું જોજો, આમાં તે ત્રિકોણ બને? તો કે હા બને ને સાહેબ. અહીંયાથી હું આમ સીધો લીટો કરી દઉં તો ત્રિકોણ થઈ ગયો. હા, તો સમાંતર બાજુ ચતુષ્કોણ કાંઈ નથી. બે ત્રિકોણ, બે સમાન માપના ત્રિકોણને ભેગા કરી દેવામાં આવે ત્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ બને. આમે બે ત્રિકોણ થઈ ગયા, પણ જોજો આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સરખા જ હશે. હવે બીજી એક વસ્તુ, આમ ત્રિકોણ નથી બનાવો, મારે કંઈક અલગ રીતે બનાવો, તો આમ લીટો કરી દઉં ને. આ ત્રિકોણ અને આ ત્રિકોણ બંને સરખા જ હશે. તો આ શું થઈ ગયું? સમાંતર બાજુ ચતુષ્કોણ. બે ત્રિકોણ ભેગા થયા. તો હવે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ છે, અને આ સમાંતર બાજુ ચતુષ્કોણ કરતાં અડધું એને કરી દેવામાં આવે, વચ્ચેથી એને અડધેથી કાપી નાખવામાં આવે. દાખલા તરીકે અહીંયાથી આટલો ભાગ આપણે કાપી નાખેલો છે, ચાલો, તો વધ્યું કેટલું? અડધું. તો અડધું શું થઈ ગયું? ત્રિકોણ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આના કરતાં કેવું હોય? અડધું હોય. અડધું હોય એટલે આગળ 1/2 ગુણી દીધા. એટલે શું થઈ ગયું? ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. હવે બે ત્રિકોણ ભેગા થઈ જાય તો અડધુંનું થઈ જાય આખું. અડધો કાઢી નાખો એટલે થઈ ગયું આખું. આખું એટલે પાયો ગુણ્યા વેધ. આવી રીતના તમારે વિચારતા શીખવું પડે. આ એકવાર આવડી જાય તો એક પણ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી, એમને સૂત્ર પાકા થઈ જાય. જો આગળ હવે આવે છે સમલંબ ચતુષ્કોણ. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે ટ્રાપેઝિયમ નું ક્ષેત્રફળ. તો જોજો આનું ક્ષેત્રફળ પરિમિતિમાં શું થાય? પરિમિતિ આમાં ચારે બાજુના માપનો સરવાળો. પરિમિતિ સહેલું કે આ માપ વત્તા આ માપ વત્તા આ માપ વત્તા આ માપ, ચારે બાજુના માપનો સરવાળો. એ થઈ ગઈ પરિમિતિ. સમલંબ ચતુષ્કોણ એટલે શું? બે બાજુ સમાંતર હોય સામ સામેની, બરાબર? કોઈ પણ બે બાજુ જ સમાંતર હોવી જોઈએ, અને બે બાજુ સમાંતર હોવી જોઈએ નહીં. જેમ કે આ બાજુ અને આ બાજુ કેવી છે? સમાંતર બાજુ છે, એકબીજાને ક્યાંય આગળ જતા છેડે નહીં. જ્યારે આ બાજુ ને આ બાજુ સમાંતર નથી, આમ થોડીક આગળ જાય ને આમ થોડીક આગળ જાય તો છેદી જાય. જો અહીંયા છેદી ગઈ, બરોબર? એટલે આ બે બાજુ સમાંતર નથી. બે બાજુ સમાંતર હોય ને બે બાજુ સમાંતર ન હોય તેવા ચતુષ્કોણને શું કહે? સમલંબ ચતુષ્કોણ કહે. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો એક સરસ મજાનું સૂત્ર છે,
કે 1/2 ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબ અંતર. બરોબર, આનું માપ કેવી રીતના મૂકવું એ શીખવાડીશ તમને દાખલામાં. એમ છતાંય જોઈ લઈ 1/2 ગુણ્યા 2 સમાંતર બાજુ કઈ, એક બાજુ આ અને બીજી બાજુ આ, તો એ બંને બાજુનો આ વત્તા આ એટલે કે આનો અને આનો સરવાળો. દાખલા તરીકે આ 10 છે અને આ 8 છે, તો 10 + 8. બરોબર, એવી રીતના આપણે કરી દેવાનું છે. ચાલો અહીંયા જ લખી દઉં 10 + 8, 10 + 8 ગુણ્યા 2 સમાંતર, આ બે સમાંતર બાજુ છે ને એની વચ્ચે એક લંબ અંતર હશે. લંબ અંતર એટલે કે અહીંયા ખૂણેથી આમ સીધે સીધું માપી લ્યો, 90° ખૂણો થાય એમ, અથવા તો વચ્ચે ગમે તે આ લીટો કરી દો, અહીંયા 90 થાય, અહીંયા 90 થાય, અહીંયા 90 થશે ને અહીંયાથી આ ખૂણો આમ 90 જ થશે. બરોબર, જો અહીંયા કરી દઉં તો આ 90, આ 90, આ 90 અને આ 90. તો એ જે બે બાજુ છે સમાંતર બાજુ, એ બે વચ્ચેનું જે અંતર છે તેને કહેવાય લંબ અંતર. દાખલા તરીકે આમાં 15 સેન્ટીમીટરનું અંતર છે, તો ગુણ્યા 15. 15 શું થઈ ગયું? લંબ અંતર થઈ ગયું. શું થઈ ગયું? એનું લંબ અંતર છે સહેલું. બરોબર, તો આ હતા અલગ અલગ ચતુષ્કોણ. ચતુષ્કોણ સમલંબ એટલે બે બાજુ સમાંતર, બે સમાંતર ન હોય તેવી. સમાંતર એટલે સામ સામેની બંને બાજુ, આ બે સમાંતર અને આ બે સમાંતર, ક્યાંય આગળ જતા છેદે નહીં. વર્તુળમાં શું જોયું? ક્ષેત્રફળ પાયાર વર્ગ. બરોબર, પરિમિતિને શું કહેવાય વર્તુળમાં? પરિઘ કહેવાય. બરોબર, એમાં પાય આવે, પાયની બે કિંમત છે 22/7 અને 3.14. બરોબર, એમના પહેલાં ત્રિકોણ હતું, એમની પહેલાં હતું લંબચોરસ, એમની પહેલાં હતું ચોરસ, એની પહેલાં હતી પરિમિતિની વ્યાખ્યા, એની પહેલાં હતી ક્ષેત્રફળની વ્યાખ્યા. તો આ છે મિત્રો આ ચેપ્ટરની થિયરી. શું છે? તો કે આ ચેપ્ટરની થિયરી. ના, હજી એક વસ્તુ બાકી રહી ગઈ છે. ચાલો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવામાં આવે? સમબાજુ ચતુષ્કોણ એટલે જેની ચારે ચાર બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. આપણો જે આ ચોરસ છે, આપણો જે આ ચોરસ છે કે ચારે ચાર બાજુ સમાન છે, તો એ એક જાતનો સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ, સમાન બાજુ, તો એને શું કહેવાય? સમબાજુ ચતુષ્કોણ કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને કહેવાય, જોવો જોઈ, રોમ્બુસ નું ક્ષેત્રફળ. હું પહેલી વાર ઇંગ્લિશ વાંચું છું અમુક તો. હા, જોજો, એનું સૂત્ર શું થાય? 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. નવો શબ્દ આવ્યો, વિકર્ણ. તો વિકર્ણ એટલે થાય શું ભાઈ? વિકર્ણ એટલે કાંઈ નથી. આ એક લીટો વચ્ચે દોર્યો, આને કહેવાય વિકર્ણ. આ લીટો બીજો દોર્યો, આને કહેવાય બીજો વિકર્ણ. આ લીટાનું માપ આપ્યું છે 15, આ લીટાનું માપ દાખલા તરીકે આપ્યું છે એનું 15 જ રાખો. ચાલો 15, તો શું થઈ જશે? 1/2 ગુણ્યા 15 ગુણ્યા 15 એટલે કે 1/2 આ લેખા. બંને વિકર્ણોનો ગુણાકાર એટલે કે આ 15 અને આ 15, એ બંનેનો ગુણાકાર. આ શું થઈ જાય? ક્ષેત્રફળ થઈ જાય. પરિમિતિ આમાં મેં નથી લખી. શું કામ? પરિમિતિ એટલે કે આ વત્તા આ વત્તા આ વત્તા આ, ચારે બાજુના માપનો સરવાળો. આગલામાં પરિમિતિ નહોતી લખી. તો પરિમિતિ એટલે શું થાય? આ વત્તા આ વત્તા આ વત્તા આ, ચારે બાજુના માપનો સરવાળો. એને શું કહેવાય? પરિમિતિ કહેવામાં આવે છે. તો મિત્રો, આની સાથે સાથે આપણી આ થિયરી પૂરી થઈ જાય છે. આશા રાખું છું કે એકદમ બેસ્ટ રીતના ઘૂઘરા જેવી થિયરી તમને સમજાઈ ગઈ છે. જો સમજાણી છે તો તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવવાનું છે. કહેવાનું છે તમારે સર તમારા વિડીયોથી ખૂબ સરસ સમજાય છે, મને મજા આવી જોઈએ. જો તમને મજા આવી તો મને પછી મજા આવી જોઈએ. તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો ચોક્કસથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અને આમની PDF ફાઇલ હું થોડાક દિવસમાં ટેલિગ્રામમાં મૂકી દઈશ. વામજા એજ્યુકેશન નામનું ગ્રુપ છે અને વોટ્સઅપમાં તમારા આપણા વિડીયોઝ જોતા છે તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ચેનલની લિંક આપું છું. બરાબર, તેમાં તમારે જોઈન થઈ જવાનું, તેમાં તમને લિંકો મળતી રહેશે. તો મળીએ છીએ સરસ મજાના નવા વિડીયો સાથે. એ પહેલાં લાઇક, શેર, સબસ્ક્રાઈબ, કોમેન્ટ કરી દો અને હા, ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.